નથી, જે લોકોને વજન ઉતારવો છે એકદમ ઇઝી સાવ સહેલી રીત છે. થોડુંક મન તમારું મક્કમ હોવું જોઈએ, બાકી વજન તો તમારું ઉતરશે જ. તે આ ડાયટ તમે અપનાવશો ને એટલે તમારું વજન રમતા રમતા વજન ઉતરી જશે, તમને ખબર પણ નહીં પડે, જરાય ટેન્શન લીધા વગર. હાલો સીતારામ બધાઈને, કેમ છો બધાય? કે મજામાં છો? અમે પણ મજામાં છીએ. અને અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે અને અમે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો અમારી બેન સ્કૂલેથી આવી ગયા છે, નેત્રી બેન, અને આવીને જો આ બપોરનું જમવાનું લઈ લીધું છે બાપ દીકરીએ બેએ. જો જમવામાં તો અમારે છે ને આવું બધું હોય, ફ્રૂટ ને એવું બધું કાચું. ઈ થોડુંક તીખું લાગે. એના પપ્પા જો આ લાલ મરચાં ચટણી ખાય છે એટલે ઓલીને ખવડાવ્યું હોય છે એટલે એ તીખું આ ઠંડી ગયું એટલે ઓલીને તીખું લાગ્યું. બાકી તરબૂચ કોઈ દી તીખું લાગે ન લાગે. તો અમારે છે ને બપોરે આવું જ જમવાનું હોય છે, ફ્રૂટ બધું, સલાડ, ફ્રૂટ. સલાડ ઓછું ખાઈએ છીએ કારણ કે અત્યારે ઉનાળામાં તો કંઈ એટલું સારું આવે નહીં, અને બપોરે આવું ફ્રૂટની ડીશ બનાવી. હા, ચેવડો ને પછી આ જો આ થોડીક થાળી આ કઠોળ ને એવું બધું લીધું છે. તો રેજો કન્ટિન્યુ આખો દિવસ. આજે તમને હું અમારી રૂટીન લાઈફ શું છે, લાઈફસ્ટાઈલ એ બતાવીશ. અને મેં તો હજી હું સવારની ઉઠી છું. કેટલા વાગે ઉઠી? 8 વાગે. 8 વાગ્યાની ઉઠી છું. અત્યારે 12:30 થયા છે. મેં પાણી પણ પીધું નથી હજી સુધી. તો જ્યાં સુધી એમ નહીં લાગે કે હવે મને તરસ નથી લાગી ત્યાં સુધી હું કાંઈ પાણી કે કાંઈ લઈશ નહીં. બેસી ગયા છે. હા, અને ઈ કોણ છે નેત્રી? અરે ડીંગુ. જાને બેહાડવા બેહી ગયા, આને ભૂખ લાગી ગઈ. હા, પછી હોળી ને ધૂળેટી એટલે બેન ને 3 દિવસની રજા છે. પછી આપણે શંકર ભગવાનને જે કરવા જવાનું. હે, કોણે કીધું તને એવું? તો આને લઈ જવું છે ને ભેગું. આને આવું બહુ આ જોરદાર છે ને, એને આઈસ્ક્રીમ લઈ દેવી. હે, બરાબર. અમે બે ખાશું. આ ખાહે હું ખાય આ. તાર ખાવી? મારે તો ખાવી જ હોય ને દીકરા. મેં તો હવાનું પાણી નથી પીધું હજી, અને ખાવી છે. અરે આઈસ્ક્રીમ ખાને, મને ખાવા કે ગોળીની. મારે તને ખાવી છે. તો ગંધારી કેવી હોય? તું મને બહુ મીઠી મીઠી લાગે છે. મીઠી મીઠી. તું મને બહુ મીઠી લાગે છે, બહુ ભાવે છે. અરે હું આખી મોઢીમાં હલાવું, આખા મોઢામાં ગળે ઉતારી. હમાય કોઈ દી તમાર મોઢું બેનું આવડું થઈ ગયું. દાદી આવડે. બેનું મોઢું આવડું થઈ જ જાય ને. મેં કેટલો વજન ઉતાર્યો? મારો વજન 25 થી 30 કિલો ઉતર્યો છે, અને આનો 4 કિલો ઉતરી ગયો છે. તો પછી મોઢું આવડું થઈ જ જાય ને. પણ કેવી મજા આવે? મજા જ આવે નકરી. એમ થાય કે કંઈ ખાવું જ નથી. ને અમારે આય જો અમે જે ફ્રૂટ ખાય ને અમારે હારવાર બધાય ફ્રૂટ ખાય. એમ નહીં કે આ ન ભાવે, બધું અમારી હારવાર ખાય. જ્યુસ પીએ તો જ્યુસ પીશે, નાળિયેર રોજના 2-3 પી જાય, 2 ગ્લાસ રોજના રસ પી જાય, નીરો હતો તો નીરો એટલા પીતી. જે અમે ખાઈએ ને બધું અમારી યારે ખાય. તરબૂચ સુધાર નાખ્યું છે, અડધું ખાય છે એ સુધારીને. હવે આ બધું ફ્રૂટ ઠેકાણે કરી દઈએ, કારણ કે ફ્રૂટ તો અમારે રોજ જોતું હોય, કારણ કે ફ્રૂટ જ ખાવું આખો દિવસ. જો આ અમારું ભાવ જો મને કેવું હેરાન કરે તમને. જો પેલા ઢીંગડીને હિંચકેવી, હવે કે મને એમ હિંચકાવો. તો હિંચકાવું છું દીકા. એમ નો થાય, એમ નો. કેમ ફટકાઈ જાય. 6:15 વાગ્યા છે અને આપણે હજી કાંઈ પાણી પીધું નથી સવારનું. નિર્જળા છે, હજી કાંઈ જરૂર પડી નથી. તો હવે જરૂર પડશે એવું લાગે છે 1 કલાકમાં. તો હવે જ્યુસ બનાવશું આપણે, ગ્રીન જ્યુસ પાલકની પડી છે, તો પાલકનું જ્યુસ બનાવશું અને પીશું. સવારે 8 વાગે હું ઉઠી છું, અત્યારે 6:15 થયા છે, એટલે કેટલી કલાક થઈ એ તમે જ નક્કી કરી લો.
એટલી કલાકથી હું નિર્જળા પાણી વગર જ છું. ચા નાસ્તો તો બધું એક બાજુ રહ્યું, નિર્જળા, સાવ નિર્જળા, એટલે પાણીનું ટીપું નહીં. અને આ જો ને અમારે નૈત્રી આ લિપસ્ટિક ને ચાંદલોન બધું કરી દીધું છે. એટલે તમારે લોકોએ બીવાની જરૂર નથી, તમારે કંઈ આટલા લાંબા નિર્જળા કરવાના નથી. જે લોકોને ખાલી વજન જ ઉતારવો છે ને એ લોકો તો 4-5 કલાક કે 6 કલાક કરે ને તો ઇનફ છે એ લોકો માટે. હમણાં પ્રોગ્રામમાં હમણાં સિરિયલ પ્રોગ્રામ હતા ને એટલે બધું ખવાણું જ છે આડેધડ, એટલે મારે થોડુંક બેલેન્સ કરવું પડે એમ છે. એટલે હું 8-8 કલાક 10-10 કલાક 12-12 કલાક હમણાં રોજ ખેંચું છું. બાકી જે લોકોને વજન જ ઉતારવો છે ને એ લોકોને આટલી ચિંતા કરવાની જરૂર નથી. વજન તો એની મેળે ઉતરશે આ ડાયટ ફોલો કરશો એટલે. તો રહેજો કન્ટિન્યુ. હું જ્યુસ ને એવું પી લઉં પછી મળીએ. આ પણ કાંઈ ન કરે એ અત્યારે ના આપે દીકરા. હુઈ ગયો, આમ જોતો નથી તું? જો હુઈ ગયો. એ હાથ પકડ મેમ. તું જાને એને હું કબ તક તું જાને ન્યા પણ તું જાને પણ अच्छा रस पी रही है स्ट्रो से, वेरी गुड, पी ले हो. જો અત્યારે 8 વાગી ગયા છે અને બાપ દીકરી બે આવી ગયા ગામમાંથી અને હવે પ્રોગ્રામ છે અત્યારે પુડલા બનાવવાનો. કાલે બનાવવાના હતા પુડલા, પણ કાલે પછી પુડલામાંથી ખીચડી શાક ઉપર આવી ગયા, મોડું થઈ ગયું હતું તો. અને આજે હવે પુડલા બનાવે છે. તો જો આ બધું કટિંગ કરે છે, બધું ખાંડીને મરચા ને ધાણા ભાજી ને આદુ. નૈત્રી બનાવવાની છે, પુડલા નૈત્રી બનાવવાની છે. અને આપણે અત્યારે સવારના 8 થી અત્યારના 8 વાગ્યા છે એટલે હજી એ નિર્જળા જ છે. જ્યુસ કરીને રાખ્યું છે પણ પીધું નથી, એટલે હવે વિચારું છું કે પી લઉં. કાલે પીજે ને, ખેંચી લે ને. તો 24 કલાક થઈ જાય. ખેંચી લે ને, એમાં વાંધો. હું તો ખેંચી લઉં, મને કઈ ખેંચી જ લે, ખેંચી જ લે, મને કઈ વાંધો નહીં. ખેંચી જ લે તું. કાલે આખી રાત, આજે આખો દિવસ. સવારે 8 વાગે ઉઠી અને અત્યારે 8 વાગ્યા છે, હજી મેં પાણી પીધું નથી. એટલે ટૂંકમાં કાલ રાત્રે મેં પાણી પીધું સુવા ટાણે. ઈ પીધું. શું કરો તમે? પપ્પા માટે ચટણી બનાવો. ચાળવાનું ક્યાં? ઈ ચારેલો જ છે. હા ચાળેલો જ છે, હમણાં જ ચાળ્યો મેં. ચડી પણ જમીને કોગળા કરવાના હોય તાર જમવાનું તો બાકી છે. નહીં ઉઠલે. હા વેરી ગુડ. બળી ગયો એટલે તો કેતો હોય દીકરા તને. હાલે તારા હાથમાં જ રાખજો. પુડલા કોને કોને ભાવે છે? ડાઇનિંગ ટેબલ તો જો સરસ છે તમારું બેન. દેખાડું બધાને, હાલો દેખાડું બધાને. देखो ये देखो सब लोग देखो, ये नैत्री पुडला खा रही है छोटे डाइनिंग टेबल पर बैठ के. જો અહીંયા હવે બાપ દીકરી બે પુડલા ખાવા બેસી ગયા છે, મારો ઉતારવાનો વારો આવી ગયો છે. ઉતારવાનું છે, તારે ખાવાનું છે જ નહીં. મારે ખાવાનું નથી કારણ કે આજે ઉતારવાનું જ છે, ખાવાનું છે જ નહીં. એકે બટકુઈ ન ખાતી એમાંથી. મારે ચાકુય નથી આજે તો. અમે ચાકુય નથી, ચાકવાય ન દે અમે તને. કોની કા મને ના પાડીને ખાવાની એટલે. હા મારો દીકરો તમારી કીધા તમે ના ભલે કીધા નથી દેવું એના. હાલો બરે રોજ પીવા છે. શિયાળામાં નીરો પીવાનો. શું? ઉનાળામાં રસ. સાચું કહું ને તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી. જે લોકોને વજન ઉતારવો છે એકદમ ઇઝી
સાવ સહેલી રીત છે. થોડુંક મન તમારું મક્કમ હોવું જોઈએ. બાકી વજન તો તમારો ઉતરશે જ. તે આ ડાયટ તમે અપનાવશો ને એટલે તમારું વજન રમતા રમતા વજન ઉતરી જશે, તમને ખબર પણ નહીં પડે, જરાય ટેન્શન લીધા વગર. ને હવે વ્લોગમાં હું તમને મારી રૂટીન લાઈફસ્ટાઈલ જ કહીશ કે હું સવારથી લઈને રાત સુધી શું કરું છું, તમે ખાલી જોતા જાજો. અને હું તો અત્યારે નિર્જળા લાંબા કરું છું. હમણાં સિરિયલ બધું બહારનું ખાધું છે એટલે મારે બેલેન્સ કરવું જરૂરી છે. બાકી તમે તો ઘરે ને ઘરે રહેતા હોય તો તમે ઘરે તમારે જે રીતના તમે ડાયટ ફોલો કરવું હોય એ રીતના તમે કરી શકો. મારે તો હું એક સિંગર છું એટલે પ્રોગ્રામમાં હમણાં મારે સિઝન હતી તો બહાર બધે જવાનું હોય તો હું બધું એટલું ફોલો ન કરી શકું, કારણ કે ત્યાં બધું જ્યુસ ને ફ્રૂટ ને બધું લઈ જવું, ક્યાંક મળતું હોય ગામડામાં, ક્યાંક ન મળતું હોય, એ બધું મારે જોવું પડે. પણ તમે ઘરે ને ઘરે રહી અને તમે બધું મેનેજ કરી શકો એટલું સહેલું છે, જરાય અઘરું નથી. તો જે લોકોને વજન ખરેખર ઉતારવું હોય એ લોકો ખાસ કોમેન્ટ કરજો. ફ્રૂટીનું જ્યુસ કઈ રીતના બનાવું છું, સલાડ છે. સલાડ જો કે મને ઓછું ભાવે છે, મને વધારે ફ્રૂટ ભાવે છે. બાકી ફણગાવેલા કઠોળ છે, આવું બધું તમે લઈ શકો છો. ભૂખ્યા રહેવાનું નથી કે તો બસ હું તમને ધીરે ધીરે કહેતી જઈશ. પણ મને કોમેન્ટ કરજો ખાસ કરીને, તો મને ખબર પડે કે તમારો વજન કેટલો છે, તમારે કેટલો વજન ઉતારવો છે. તો મારો પણ વજન ઉતરી ગયો છે અને અત્યારે હું સાવ હળવી ફૂલ જેવી થઈ ગઈ છું. પહેલાં મારો વજન હતો 75 કિલો, ત્યારે મને આમ થોડું કંઈ હાલું ને તો થાક, આમ શ્વાસ ચડતો અને થાક લાગતો. પણ અત્યારે એવું કાંઈ મને થતું નથી. ગ્લાસ ખાલી રસ પીધો છે, 1.5 ગ્લાસ મેં જ્યુસ પીધું છે અને થોડુંક તરબૂચ ખાધું છે. કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે તમે વજન ઉતારવા ખરેખર માગો છો, તો હું એ તરફ આગળ વિડીયો બનાવું.